એને અંદર નાખ્યું. ઓકે, પ્લેન રિંગ છે. પછી આ આપનું એડજસ્ટર છે. આને આપણે ઉલટું લેશું. આમ નાખશું એક બાજુથી, બીજી બાજુથી નિકાળી લેશું. બેલ્ટ ઉલટો છે, એડજસ્ટર બી ઉલટું જ છે, બરાબર. ઓકે, હવે આપણે यहाँ સ્ટિચ મારી દઈશું. यहाँ આપણે સ્ટિચ મારી દઈશું. સ્ટિચ મારી દીધું પછી આ બેલ્ટ છે. હવે બેલ્ટ સીધો થઈ ગયો. અહીંયાથી આપણે નાખશું એક બાજુથી અને બીજી બાજુથી નિકાળી કાઢશું. ઓકે, સો આ બેલ્ટ નાનો મોટો થઈ જશે. ઓકે, આ આપની એક રિંગ છે. આ બેલ્ટનું એક સાઈડ થઈ ગયું. બીજી રિંગ, બેલ્ટનું બીજું સાઈડ થઈ ગયું. આપનો બેલ્ટ કમ્પ્લીટ થઈ ગયો. જો આપનો બેલ્ટ કમ્પ્લીટ થઈ ગયો. હવે આ બેલ્ટને બેક સાથે અટેચ કરવાનો છે. બેલ્ટને બેક સાથે અટેચ કરવાનું છે. એના માટે આપણાને 4 ઇંચેસ લેન્થ વાળી બે સ્ટ્રીપ જોશે. ઓકે, અને આમ એક આપણે यहाँ भी स्टिच मारશું. यहाँ स्टिच नहीं मारिए, मोटा वालाમાં, આ નાના વાલામાં સ્ટિચ મારી દઈશું. 1 2 અને આ જે બેલ્ટનો એન્ડ છે આ બી આપણે સ્ટિચ મારશું. જો એક બાજુ બેલ્ટનો એન્ડ છે અને બીજી બાજુ બેલ્ટ પૂરો છે, તો ધ્યાન રાખજો. આપણે આ બેક કમ્પ્લીટ કરીએ, આટલું સ્ટિચ કરીએ, પછી લાસ્ટ સ્ટેપ આપણો આ બેલ્ટને આપણે બેક પર અટેચ કરીએ. જો आपने जॉइंट करी काढ़ू है. आपने जो एक्स्ट्रा पार्ट है ये कट करी काढ़िए. जो एक्स्ट्रा पार्ट है आपने कट करी काढ़िए.